હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમે સૌપ્રથમ આવ્યો હોય તો આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો જેથી કરીને ચેનલના તમામ નોટિફિકેશનો તમારા સુધી ઝડપથી પહોંચી જાય. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે વાઘેલા સ્ટડી ચેનલમાં આપણે વેકેશનમાં વિદ્યાર્થીઓ કંઈક પોતાના સમયનો સદુપયોગ કરી શકે, અંગ્રેજી બોલી શકે, એ માટે આપણે બધાને શીખવીએ છીએ. તમે એટલીસ્ટ આટલા સેન્ટેન્સ પાકા કરી લો તો પણ તમે ઘણો અંગ્રેજી બોલી શકશો, બરાબર. અને આ રીતે તમે અંગ્રેજી બોલવાની શરૂઆત કરી શકશો. તમને આજે આપણો આ 11મો દિવસ છે અંગ્રેજી બોલવા માટેનો, તો જુઓ, ધ્યાન આપો. હવે ડેઇલી ઇંગ્લિશ ગુજરાતી કન્વર્સેશન અને સેન્ટેન્સ. હવે તમારી સામે કોઈ દલીલ કરતું હોય અને તમારે તેને કહેવું હોય કે ભાઈ દલીલ કરો મારી સામે, તો અંગ્રેજીમાં તમારે કહેવાનું ડોન્ટ આર્ગ્યુ વિથ મી. મારી સાથે દલીલ ન કરો, ડોન્ટ આર્ગ્યુ એટલે કે દલીલ કરોમાં. પછી કોઈ નાના બાળકોને આપણે કેવું હોય કે ભાઈ વડીલોનો આદર કરતા શીખો, તો તેને કહી શકાય રિસ્પેક્ટ યોર એલ્ડર્સ. તો આવી રીતે આપણે કહી શકીએ કે ભાઈ વડીલોનો આદર કરો. આપણે એમ કહેવાય કે બધા વડીલોનો આદર કરો, તો રિસ્પેક્ટ એવરી એલ્ડર્સ એટલે કે બધા વડીલોનો આદર કરો. હવે કોઈ તમને વારા ઘડીએ હેરાન કરતું હોય, ડિસ્ટર્બ કરતું હોય, તો આપણે એને કહે ભાઈ તું તારું કામ કર ને. આપણે એમ કહી શકીએ ભાઈ તું તારું કામ કર, મને ડિસ્ટર્બ કરમાં. તો ઇંગ્લિશમાં કહેવાય કે ડુ યોર વર્ક એટલે કે તું તારું કામ કર, ડુ યોર વર્ક. પછી બહારથી આવ્યા હોય અને આપણે કેવું હોય ભાઈ તમે હાથ ધોઈ નાખો પહેલાં, પછી જમવા બેસો. વોશ યોર હેન્ડ્સ એટલે કે તમારા હાથ ધુઓ, બરાબર. વોશ યોર હેન્ડ્સ, તમારા હાથ ધુઓ. ધેન, ત્યારબાદ યુ કેન સીટ ટુ ઇટ, પછી તમે જમવા માટે બેસી શકો છો. પછી હું ગઈકાલે ગેરહાજર હતો એમ કેવું હોય. કોઈ વિદ્યાર્થી ક્લાસમાં ગેરહાજર હોય ગઈકાલે, તો તે શું કહેશે કે આઈ વોઝ એબસન્ટ યેસ્ટરડે. સર, કે હું ગઈકાલે ગેરહાજર હતો, હું કેવી રીતે લેસન લાવું? આઈ વોઝ એબસન્ટ યેસ્ટરડે, તો હું કેવી રીતે લેસન લાવું? પછી કેવું હોય કે ભાઈ હું પરમ દિવસે હાજર હતો, ગઈકાલે તો ગેરહાજર હતો, આઈ વોઝ એબસન્ટ યેસ્ટરડે, પણ પરમ દિવસે હાજર હતો, તો એમાં એમ કહેવાય છે કે આઈ વોઝ પ્રેઝન્ટ ધ ડે બિફોર યેસ્ટરડે. પરમ દિવસ એટલે ધ ડે બિફોર યેસ્ટરડે. આઈ વોઝ પ્રેઝન્ટ ધ ડે બિફોર યેસ્ટરડે એટલે કે હું પરમ દિવસે હાજર હતો. પરમ દિવસ એટલે કે ધ ડે બિફોર. કોઈની માફી માગવી હોય તો માફી માગવા માટે બોલી શકીએ ભાઈ મને માફ કરો, એટલે કે આઈ એમ સોરી એટલે કે મને માફ કરો. હવે કોઈને આપણે સવાલ પૂછીએ અને આપણે કેવું હોય કે ભાઈ આનો જવાબ તમને આવડે છે, તો ઇંગ્લિશમાં કેવી રીતે પૂછ્યું? ડુ યુ નો ધ આન્સર એટલે કે શું આનો જવાબ તમને આવડે છે, ખબર છે? ડુ યુ નો ધ આન્સર. આપણે કહ્યું કે ભાઈ મને જવાબની ખબર નથી, તો આઈ ડોન્ટ નો ધ આન્સર એટલે કે મને જવાબની ખબર નથી. હવે આગલા દિવસે પાકું કરવા આપ્યું હોય સ્ટુડન્ટને અને સ્ટુડન્ટથી પાકું ન થયું હોય, તો એ શું કહેશે કે ભાઈ મેં યાદ નથી કર્યું, હું પાકું લાવ્યો નથી, ભૂલાઈ ગયું છે, પાકું નથી થયું. તો બોલશે કે આઈ હેવ નોટ લર્ન્ટ ઇટ એટલે કે મેં યાદ કર્યું નથી, હું પાકું લાવ્યો નથી. આઈ હેવ નોટ લર્ન્ટ ઇટ. પછી કેવું હોય ભાઈ કૃપા કરીને મને માફ કરો, પ્લીઝ ફોરગીવ મી એટલે કે કૃપા કરીને પ્લીઝ મને માફ કરી દો, પ્લીઝ ફોરગીવ મી. ત્યારબાદ હવે
સર કંઈક બોર્ડમાં લખાવતા હોય અને વિદ્યાર્થીઓ એમને બેઠા હોય, સાહેબે હજી ચોખટ જ ના પાડી હોય કે ભાઈ આમ છે તેમ છે, તો વિદ્યાર્થી એવું લાગે કે આપણે લખવાનું છે કે નહીં, તો આવું પૂછી શકે, ડુ વી હેવ ટુ રાઇટ, કે શું અમારે પણ લખવાનું છે આ બોર્ડમાં સાહેબ તમે લખો, ડુ વી હેવ ટુ રાઇટ, ડુ વી હેવ ટુ રાઇટ એટલે કે શું અમારે લખવાનું છે, આ લખવું પડશે અમારે એમ. તો સાહેબ તરત કે હા તમારે લખવાનું છે, બેસવા નથી આવ્યા, યસ યુ હેવ ટુ રાઇટ, ડુ વી રાઇટ, ડુ વી હેવ ટુ રાઇટ, તો આન્સરમાં આવશે કે યસ યુ હેવ ટુ રાઇટ, એટલે કે હા તમારે પણ લખવાનું છે એમ. હવે ઘણા ન સમજ્યા હોય, હજી ન લખતા હોય, તો સાહેબ એમ કહે ભાઈ શું તમે સમજ્યા કે નહીં, તો ડીડ યુ અન્ડરસ્ટેન્ડ, ડીડ યુ અન્ડરસ્ટેન્ડ એટલે કે શું તમે સમજ્યા આ વાત, તો ડીડ યુ અન્ડરસ્ટેન્ડ. અને કોઈ સ્ટુડન્ટ કે હા સર હવે સમજાઈ ગયું, બરાબર, તો એ શું કહેશે કે આઈ ગોટ ઇટ, અથવા તો આઈ અન્ડરસ્ટુડ, આઈ ગોટ ઇટ એટલે કે હા મને સમજાઈ ગયું, અથવા આઈ અન્ડરસ્ટુડ હા મને તે સમજાઈ ગયું, હું તે સમજી ગયો. પછી હું નથી સમજ્યો એમ કેવું હોય, સમજાઈ ગયું હોય તો કહેવાનું કે આઈ અન્ડરસ્ટુડ, અને નથી સમજ્યા તો કહેવાનું આઈ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ, આઈ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ એટલે કે મને સમજાયું નથી, આઈ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ ધ થિંગ્સ, ધ ટોપિક, આ ટોપિક મને સમજાયો નથી. પછી આપણે પૂછવું હોય કે ભાઈ આ કામ તમારીથી થઈ ગયું છે, પૂરું થઈ ગયું છે, તમે આ કરી લીધું છે, તો હેવ યુ ડન ઇટ, હેવ યુ ડન ઇટ, શું આ તમારાથી થઈ ગયું છે, પૂરું થઈ ગયું છે. કેમ કે ઘણા સ્ટુડન્ટ ફ્રી બેઠા હોય ને સાહેબે ઘણું બધું કામ આપ્યું હોય, તો ફ્રી બેઠા હોય તો સાહેબ પૂછી શકે કે હેવ યુ ડન ઇટ, શું આ થઈ ગયું છે તમારે તે તમે ફ્રી બેઠા છો, તો વિદ્યાર્થી કહી શકે કે મેં કરી લીધું છે, આઈ હેવ ડન ઇટ, મેં કરી લીધું છે એટલે કે આઈ હેવ ડન ઇટ સર. અને જેનીથી ન થયું હોય એમ કહેશે કે ભાઈ મેં નથી કર્યું, હજી હું કરું છું સાહેબ, ઘડીક વેઇટ ખમો, તો આઈ હેવન્ટ ડન ઇટ, આઈ હેવન્ટ ડન ઇટ, મેં કર્યું નથી. હવે છેલ્લો પિરિયડ જ હોય, સાહેબે કીધું હોય કે આ કામ પતે એટલે જઈ શકો છો તમે, બરાબર, યુ કેન ગો આફ્ટર ફિનિશિંગ ધ વર્ક, એમ કીધું હોય સાહેબે કે તમે આ કામ પૂરું કરીને જઈ શકો છો એમ. તો કોઈ સ્ટુડન્ટથી કામ પૂરું થઈ ગયું તો એ પૂછી શકે કે શેલ આઈ ગો, શેલ આઈ ગો એટલે કે શું હું જાઉં સાહેબ, અથવા તો મે આઈ ગો એમ પણ ચાલે, શેલ આઈ ગો, મે આઈ ગો, મે આઈ ગો એટલે કે શું હું જઈ શકું છું, પરમિશન માગવાની છે, પરમિશન આપે સર તો જઈ શકે, પૂછાઈને તો ન જવાય. હવે ક્યાં જવું છે, બરાબર, તો વેર, વેર એટલે ક્યાં, વેર શેલ આઈ ગો, હું ક્યાં જાઉં, બરાબર, વેર શેલ આઈ ગો, હું ક્યાં જઈશ, આવી રીતે આપણે પૂછી શકીએ એમ. હવે ક્લાસમાં અંદર આવવાનું હોય તો આપણે આવા સવાલ કરી શકીએ, શેલ આઈ કમ ઇન, અથવા તો મે આઈ કમ ઇન સર, શેલ આઈ કમ ઇન સર, અથવા તો મે આઈ કમ ઇન સર, કે શું અંદર હું આવું સાહેબ, હવે સાહેબ યસ પ્લીઝ યુ કેન, હા તમે આવી શકો છો અંદર, સર એને કહી શકશે આવી રીતે. ત્યારબાદ હવે વિદ્યાર્થીને સાહેબે કીધું હોય કે ભાઈ કંઈ પણ કરતાં પહેલાં મને પૂછજો, પરમિશન લેજો, બરાબર, કે ભાઈ મારી પરમિશન લેજો કંઈ પણ કરતાં પહેલાં. તો કોઈને પાણી પીવું હોય તો પાણી પીતા પહેલાં સાહેબને પૂછશે કે શેલ આઈ ડ્રિંક વોટર, અથવા તો મે આઈ ડ્રિંક વોટર, એમાંય ચાલે, શેલ આઈ ડ્રિંક વોટર કે શું હું પાણી પીવું, મે આઈ ડ્રિંક વોટર શું હું પાણી પી શકું, સાહેબ હા પાડે કે હા પાણી પીવો, યસ યુ કેન ડ્રિંક વોટર, અને ના પાડવી હોય તો કહેવાય નો યુ કાન્ટ ડ્રિંક વોટર વાહાઇલ, તમે અત્યારે પાણી પી શકશો નહીં, અથવા તો આમ પણ ચાલે નોટ નાવ, નોટ નાવ એટલે હમણાં નહીં પછી પીવો પાણી એમ. હવે કોઈને વોશરૂમ જવું હોય અને પૂછે તો કેવી રીતે પૂછવું, શેલ આઈ ગો ટુ ધ વોશરૂમ, શું હું વોશરૂમ જઈ શકું છું, અથવા તો મે આઈ ગો ટુ ધ વોશરૂમ એમ પણ ચાલે,
અને કોઈને ઝડપથી જવું હોય તો કમ સૂન, જલ્દી આવજે, બરાબર. સાહેબ પરમિશન આપે, યસ યુ કેન ગો ટુ ધ વોશરૂમ બટ કમ સૂન, પણ ઝડપથી આવજો, આવી રીતે કહી શકે. હવે કોઈ એમ પૂછે કે શેલ વી કોપી ફ્રોમ ધ બોર્ડ, એટલે કે બોર્ડમાંથી અમારે શું આ કોપી કરવાની છે, એટલે કે બોર્ડમાંથી ઉતારો કરવાનો છે, બોર્ડમાંથી ઉતારવાનો છે. કોપી એટલે ઉતારો કરવો, નકલ કરવી. અથવા તો મેંથી પણ સવાલ કરી શકો કે મે વી કોપી ફ્રોમ ધ બોર્ડ, શેલ વી કોપી ફ્રોમ ધ બોર્ડ, કે શું શેલ અને મે બંને પરમિશન માટે વાપરી શકે, કે શું અમે આમ કરી શકીએ, શેલ વી કોપી ફ્રોમ ધ બોર્ડ, મે વી કોપી ફ્રોમ ધ બોર્ડ, કે શું અમે બોર્ડમાંથી કોપી કરીએ. તો સાહેબ એને કહી શકે કે યસ યુ કેન કોપી ફ્રોમ ધ બોર્ડ, હા તમારે બોર્ડમાંથી કોપી કરવાની છે, બરાબર. એમ. અથવા તો યુ હેવ ટુ કોપી ફ્રોમ ધ બોર્ડ, હા તમારે આ કોપી કરવાની જ છે, લખવાનું જ છે. તો આવી રીતે સરસ મજાનું ઇંગ્લિશ શીખવા માટે વાઘેલા સ્ટડી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને વિદ્યાર્થી મિત્રો, જો આ રીતે તમે અંગ્રેજી બોલવાની શરૂઆત રાખશો, બુકમાં લખજો, પાકા કરજો, 1 વખત વાંચો, 2 વખત વાંચો, 3 વખત વાંચો, 5 વખત વાંચો, પછી પાકા કરો, બોલતા શીખો, ક્લાસમાં પ્રેક્ટિસ પાડો, તમારા ઘરે પ્રેક્ટિસ પાડો. આમ કરવાથી તમારું માઇન્ડ જે છે એ ઇંગ્લિશ બોલવા તરફ જશે અને તમે આવી રીતે અંગ્રેજી બોલી શકશો. તો ખાસ આવા સરસ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.